સો હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ વાડીએ અને તમે આ જોઈ રહ્યા છો ખેતર જે ખેડીને મૂકેલું છે. જ્યારે વરસાદ થાય ત્યારે વાવવાનું થાય. અત્યારે તો ખેડીને મૂકેલું છે. તો ચાલો તમને હું હમણાં નવો ગાળેલો કૂવો બતાવું. આ છે કૂવો જે સિમેન્ટ કોન્ક્રીટથી બનાવેલો છે. તમને અંદર પાણી પણ દેખાઈ રહ્યું છે. તો ચાલો હવે તમને બતાવું કેરીનો આંબો. આ છે કેરીનો આંબો અને કેરી પણ બટર લૂમ બાંધેલી છે. તમને મારા વ્લોગમાં સૌરાષ્ટ્રની બોલી પણ તમને જોવા મળશે. શુદ્ધ ગુજરાતી. આ છે પપૈયાનું ઝાડ અને પાકી ગયેલા પણ ફૂલ છે પપૈયા. અડધા કાચા છે, જે પીળા પીળા દેખાય છે બધા પાકી ગયેલા છે. આ બીજું પપૈયાનું ઝાડ છે, તે પણ પાકી ગયેલા છે. આ કાચા પપૈયા છે બધા. આ બદામનું ઝાડ છે, હજી તો નાનું એવું છે. તો ચાલો હવે બીજી વાડીએ તમને લઈ જાઉં. તો આપણે આવી ગયા છીએ બીજી વાડીએ, જ્યાં કેરીના આંબા છે. આ હરગવો છે, ગોરસ આંબલી પણ છે. જો કોઈને કતરા બતરા ખાવાનું મન થાય તો આવજો મારી વાડીએ. જે કેરા કરીને વાવેલું છે એ મકાઈ છે. જ્યાં મકાઈ છે જે ઉગતી આવે છે. તમને એક નવું ફળ બતાવું, જો કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. જો આ શું છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. કયું ફળ છે? પાકી ગયેલું બતાવું. કોઈને જો અંદાજ આવે, કોઈ ખાધેલું હોય તો કહેજો. જો પીળું એવું. આ ફળ તો ભગવાન શ્રી રામે પણ ખાધેલું હતું. જો કોઈને ખબર હોય તો કહેજો, કમેન્ટ કરજો. હરગવો છે, તોરણની જેમ લટકી રહ્યો છે. કેરી છે પાસ્તરી, આ ઝીણી ઝીણી છે. અત્યારે તો અમારા આંબામાં તો હજી નાની નાની કેરી છે. કેદી પાકે કોને ખબર. જો કેરી. જામફળી છે. ક્યારેક જામફળ હોય નહીં.
અને આ ગુલાબનું ઝાડ છે. ફૂલ બધાય સવારે લઈ ગયા છે. અને આ છે જાસૂદનું ઝાડ.